misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. ચૂંટણી આવે એટલે જાત જાતના નિવેદન સામે આવતા હોય છે અને નેતાઓ બોલવામાં કોઈ પણ લગામ રાખતા નથી. ત્યારે વધુ એક વિવાદ શરૂ થઈ ગયો છે. ગઈકાલે મલ્લિકાર્જુન ખડગે રવિવારે ઇડુક્કીમાં વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં ભાષણ આપી રહ્યા હતા. તે દરમિયાન તેઓએ કહ્યું કે કેરળના લોકો ખૂબ જ શિક્ષિત છે અને કેરળના લોકોને તેમને ખૂબ જ શિક્ષિત ગણાવ્યા. ત્યારે કેરળના લોકોને શિક્ષિત ગણાવ્યા તેમાં કોઈ વાંધો નથી, પરંતુ તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેઓએ એવું કહ્યું કે ગુજરાતના લોકો અભણ છે અને તેમને નરેન્દ્ર મોદી મૂર્ખ બનાવે છે. એટલે તેઓ જે કહી રહ્યા હતા એમાં સ્પષ્ટ એવું બોલ્યા કે ગુજરાતના અભણ લોકોને નરેન્દ્ર મોદી મૂર્ખ બનાવી શકે છે, ત્યારે કેરળના ભણેલા લોકોને ન બનાવી શકે. ખડગેએ કહ્યું કે મોદી કે મુખ્યમંત્રી કોઈ પણ અહીં કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી, કારણ કે તેઓ ખૂબ સ્માર્ટ અને શિક્ષિત છે. એના પછી એમણે કહ્યું કે કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો, તેઓ ખૂબ સ્માર્ટ અને શિક્ષિત છે. મોદી, વિજય કે કોઈ પણ ગુજરાતના શહેરોમાં જે અભણ લોકો છે તેમણે મૂર્ખ બનાવી શકે, પરંતુ કેરળના લોકોને મૂર્ખ બનાવી શકે નહીં. આવું નિવેદન સાંભળીને આપણને એ ખબર પડે કે તેઓ સ્પષ્ટ એવું કહેવા માગે છે કે ગુજરાતમાં આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અભણ અને અહીંના લોકોને ખબર નથી પડતી કે કેવા નેતા પસંદ કરવા. કેરળના લોકો સ્માર્ટ અને શિક્ષિત છે, તેથી નરેન્દ્ર મોદીની વાતમાં આવતા નથી. ગઈકાલના ભાષણની ચર્ચાઓ ખૂબ જ થઈ રહી છે. ગુજરાતની રાજનીતિમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સીએમથી લઈને પ્રદેશ પ્રમુખ સુધી જેઓ વિડીયો બનાવીને કહી રહ્યા છે કે કોંગ્રેસે આ વિષય પર માફી માંગવી જોઈએ. દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. માત્ર ગુજરાત નહીં, દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે. આ નિવેદનથી કોંગ્રેસની ગુજરાતની વિરોધી માનસિકતા ફરી બહાર આવી છે. અગાઉ પણ ટીએમસીના સાંસદ દ્વારા ગુજરાતીઓને સ્વતંત્ર સેનાનીઓ અંગે અપમાનજનક નિવેદન કરાયું છે. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓના વિશાળ યોગદાનને શું ખડગે ભૂલી ગયા છે કે પછી ગુજરાતના વિકાસને, અહીંની એકતા સામે ગભરાયેલા છે? ગુજરાતની સાણી અને સમજુ જનતા છેલ્લા 27 વર્ષથી એ ગુજરાતની તિજોરી પર એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. દેશની 140 કરોડ જનતાએ દેશની તિજોરી પર ત્રણ વખત એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. ત્યારે દેશને આઝાદી આપવામાં જેમનું અમૂલ્ય યોગદાન છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે, જેમણે સ્વતંત્ર આંદોલનમાં પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું. આઝાદી પછી પણ દેશના 562 રજવાડાઓને એક કરી ભારતને અખંડતા જાળવી રાખવાનું અભૂતપૂર્વ કામ કર્યું હોય તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સનાતન અપમાન છે. વિશ્વભરમાં રહેતા તમામ ગુજરાતીઓનું અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેને તેમના તમામ કોંગ્રેસીઓને, સોનિયા ગાંધીજીને, રાહુલ ગાંધીજીને પૂછવા માંગુ છું કે આવો ગુજરાતમાં પછી ખબર પડશે. આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડવાતોડ જવાબ આપશે
ગુજરાત કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો પછી ગુજરાતની જનતા પોતાનો કરારો જવાબ આપશે. ફરીથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે 6.5 કરોડ ગુજરાતી નહીં, દેશ વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓની માફી માંગે. ખડગેજી આનો જવાબ આ બંને ગુજરાતીઓ તમને ભારે પડશે, લખવો તો લખી રાખજો. આના થોડા દિવસો પહેલાંની વાત કરીએ તો મહુવા મોહિતરામે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગુજરાતનું કોઈ પણ યોગદાન નથી જેમાં આપણને સ્વતંત્રતા મળી છે તેની પાછળ. જ્યારે તેઓ આ વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ ગાંધીને ભૂલી ગયા, સરદારને ભૂલી ગયા અને એવા કેટલાક નેતાઓ કે જે આપણા સ્વતંત્રતા મળી એની પાછળ તેમણે યોગદાન આપ્યું તેને તેઓ ભૂલી ગયા. ત્યારે હવે આ જે મલ્લિકાર્જુન ખડગે જે નિવેદન આપ્યું છે તેને લઈને કોંગ્રેસના ગુજરાતના કોઈપણ નેતાઓ શું કહે છે તે પણ હજી જોવાનું રહ્યું. પરંતુ સૌથી પહેલાં આપણે જે ખડગેએ શું કહ્યું તે પૂરું નિવેદન સાંભળીએ. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. കേരളത്തിലെ ജനങ്ങളെ അങ്ങനെ കബളിപ്പിക്കാൻ കഴിയില്ല. അവർക്ക് വിദ്യാഭ്യാസമുള്ളവരാണ്, അവർ പ്രബുദ്ധരാണ്, അവരെ ഒരിക്കലും അത്തരത്തിൽ കളിപ്പിക്കാൻ കഴിയില്ല. അതുകൊണ്ട് ശ്രീ പിണറായി വിജയൻ, ശ്രീ നരേന്ദ്രമോദി, നിങ്ങൾ മറ്റുള്ളിടത്ത് ചെയ്യുന്നത് പോലെ ഇവിടെ വന്ന് ഇവിടുത്തെ ജനങ്ങളെ കബളിപ്പിക്കാൻ ശ്രമിക്കരുത്. Kerala people, not only Kerala, they are throughout the world. They are working. They are sending money to India. കേരളത്തിലെ ജനങ്ങൾ